આંગણવાડી કર્મચારી બહેનોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। માનદ વેતન વધારવાની આંગણવાડી વર્કરોની ઉગ્ર માંગ, ત્યારે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની પણ માંગણી છે। માનનીય કોર્ટ દ્વારા અગાઉ પણ જણાવી આપ્યું છે કે તમામ વર્કર અને હેલ્પરોનું જે લઘુત્તમ વેતન છે એ આપવું, તેમ છતાં હજુ સુધી લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી। ના છૂટકે અમારે આંગણવાડી બંધ રાખવી પડે છે। આજે અમે તમામ જિલ્લામાં બહેનો ભેગી થઈ છે। અમારી એક જ માંગ છે કે સરકારશ્રી અમારા માનદ વેતનમાં વધારો કરે। સરકારને 100% કામગીરી જ કરાવી છે, બાકી સરકારને પોષણ માટે કોઈ પ્રકારની કઈ જ બાંધછોડ કરવી નથી। અમારું માનદ વેતન ન ચૂકે છે, અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, એમાં પણ ન કરે તો અમને વર્ગ 4 ના કર્મચારી ગણે। અમે લોકો ગાંધીનગર માટે મોટા પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જો સરકાર સૂતી હોય તો તે સરકાર જાગી જાય। આંગણવાડી કર્મચારી બહેનોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। જે આ સુરેન્દ્રનગરમાં પણ આંગણવાડી વર્કરોનો ભારે વિરોધ। આંગણવાડી બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। માનદ વેતન વધારવાની આંગણવાડી વર્કરોની ઉગ્ર માંગ। વર્કર બહેનોએ ₹24,800 ચૂકવવાની માંગ ઉઠી। હેલ્પર બહેનોને 20,000 માનદ વેતન આપવાની માંગ ઉઠી છે। ત્યારે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની પણ માંગણી છે તે આંગણવાડીની કર્મચારીઓએ કરી છે। પૂરું માનદ વેતન નહીં તો લઘુત્તમ વેતન ચૂકવવાની પણ અપીલ। આંગણવાડી કર્મચારીઓને વર્ગ 4નો દરજ્જો આપવાની પણ માંગ ઉઠી છે। વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્મચારીઓનો અવાજ ઉઠ્યો છે। સરકાર સામે મહિલા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આંગણવાડી વર્કરોના ભારે વિરોધ છે તે જોવા મળ્યો છે અને હાઈકોર્ટનો જે નિર્ણય છે તે નિર્ણય એ માન્ય રાખવાની માંગ આંગણવાડીની બહેનોએ સુરેન્દ્રનગરની અંદર કરી હતી। નમસ્કાર, મારું નામ પાટડી પટેલ હેતલબેન કરસનભાઈ છે। હું સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકામાંથી આવું છું અને એક આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજે આપ સૌ જાણો છો કે સરકારશ્રી દ્વારા ઘણી વાર અમે રજૂઆત સરકારશ્રીને તમામ જિલ્લા વતી કરી છે, તેમ છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। માનનીય કોર્ટ દ્વારા અગાઉ પણ જણાવી આપ્યું છે કે તમામ વર્કર અને હેલ્પરોનું જે લઘુત્તમ વેતન છે એ આપવું, તેમ છતાં હજુ સુધી લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી। વારંવાર બહેનો અનેક વાર રજૂઆત કરે છે, અનેક વાર હોબાળા કરે છે, અનેક વાર આંગણવાડીઓ બંધ રાખે છે। ના છૂટકે અમારે આંગણવાડી બંધ રાખવી પડે છે। આજે અમે તમામ જિલ્લામાં બહેનો ભેગી થઈ છે। ઓલ ગુજરાતમાં બધે બહેનો જિલ્લા વાઇઝ આજે આ પ્રોગ્રામ આપવાની છે। અગાઉ સપ્ટેમ્બર મહિનામાં અમે લોકો ગાંધીનગર માટે મોટા પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જો સરકાર સૂતી હોય તો તે સરકાર જાગી જાય। આજે અનેક પ્રશ્નો છે કે તમે જુઓ કે 10,000 વેતન છે અને હેલ્પર બેન કે જેનું વેતન છે 5,000 5,000માં તમે વિચારો કે શું થાય આટલી મોંઘવારીમાં। એ બેન સવારે 9 વાગ્યાથી આવી અને 3 વાગ્યા સુધી આંગણવાડીમાં કામ કરે છે, તેમ છતાં એને 5,000 વેતન મળે છે। અને અમને બહેનોને આજે 50 થી વધારે કદાચ કામગીરી સરકારની કરવાની હોય તો એક આંગણવાડી વર્કર બેન કરે છે કે જે પાયાથી લઈ અને ઉપરની ઊંચી ઇમારત સુધી જે ઇમારત આજે છે એ અમારી બધી વર્કરો થકી છે। તો સરકારશ્રીને ખાસ કહેવામાં આવે છે કે જે નવા મોટા હાથી હાયલા જાય છે અને આ કીડીઓ જેવી બહેનો એને માટે તો સરકારે આમ બીમ મૂકી દીધા છે આડા કે વર્કરો જઈ ના શકે એ બાજુ। એટલે સરકારને ખાસ કહેવામાં આવે છે એવીટી લાઈન મૂક્યું છે। આ તમે વિચારો કે 3 વર્ષનું બાળક આંગણવાડીમાં આવે છે, એ બાળક શું સામે જોઈને બેસી શકવાનું છે? આજે 30 બાળકો આંગણવાડીમાં હોય, 2 બાળકો આમ જોતા હોય, 2 બાળકો ઊંચું જોતા હોય તો એ બાળકોના ફોટા આવતા નથી। તો જે હેડ કાઉન્ટમાં ફોટા આવે છે એનું જ બિલ મળશે, એવું તો સરકારશ્રી દ્વારા વારંવાર અમને પ્રેશર આપવામાં આવે છે। અને જિલ્લા વતી તો એટલું પ્રેશર વર્કરોને તમામને આપવામાં આવે છે કે તરત જ માનદ વેતન તમારું બંધ કરી દેવામાં આવશે। બસ પહેલું એક જ વસ્તુ, તમે 100% કામગીરી કરો। અરે 100% કામગીરી ઓનલાઈન ના થાય એના માટે તમારે જરૂરી તમામ સુવિધાઓ વર્કરોને અને હેલ્પરોને આપવી પડે। આજે કેટલી વર્કરોની આંગણવાડીઓ એવી છે કે જ્યાં ચોમાસામાં પાણી પડે છે, જ્યાં પૂરતી સુવિધા નથી, આવવા જવાના રસ્તા બંધ છે, તેમ છતાં 100% કામગીરી કરો, નતર માનદ વેતન ખતમ। બસ સરકારને 100% કામગીરી જ કરાવી છે, બાકી સરકારને પોષણ માટે કોઈ પ્રકારની કઈ જ બાંધછોડ કરવી નથી। ખાસ તો એક જ છે કે ₹24,500 પગાર વધવો જોઈએ।
જોઈએ ને હું થાનગઢમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. મારું સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે ગયા ઓગસ્ટ મહિનામાં સરકારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 24,800 વર્કર બેનને અને 20,000 રૂપિયા હેલ્પર બેનને માનદ વેતન ચૂકવવામાં આવે. અમારું માનદ વેતન ન ચૂકે તો અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, એમાં પણ ન કરે તો અમને વર્ગ 4 ના કર્મચારી ગણે. અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે કે અમને વર્ગ 4 ના કર્મચારી ગણે. અમારો પગાર ન વધારે તો કાંઈ નહીં, અમને 10,000 મંજૂર છે, પણ વર્ગ 4 ના કર્મચારી તો અમે સરકારી કર્મચારી તો ગણાય. એકાય કર્મચારીમાં ગણતરી નથી. લાંગી પાંગી ગણતરી કરી અને અમારું માનસિક મનોબળ સરકારે ભાંગી નાખ્યું છે. સરકાર અબજો રૂપિયાના ધુમાડા કરે છે જાહેરાતો પાછળ, પણ એક વર્કર બેન વારંવાર આંદોલન કરે છે કારણ કે મહિલા છે. 50% સરકાર અનામત લાવે છે. શું આ અનામત છે? સરકારને કઈ તારી અનામત અમારે જોતી નથી. અમે અમારું માનદ વેતન ચૂકવે અને અમારી માથાદીઠ આવક વધે અને અમારું લઘુત્તમ વેતનમાં અથવા વર્ગ 4 ના કર્મચારીમાં સમાવેશ કરે એવી અમારી અભ્યર્થના. જો માંગ પૂરી નહીં થાય તો શું કરશો આગળ? અમારી આગામી મહિનામાં અમે ગાંધીનગર કડાવ નાખવાના છીએ. તમામ બેન નહીં હોય તો અમારા બાલ બચ્ચા છોકરા ઘરવાળા લઈને વ્યા જવાના છે. ખવડાવે પીવડાવે. યોગ્ય વેતન ચૂકવવાની આંગણવાડી કાર્યકરોએ માંગ કરી. હાઈકોર્ટના આદેશ મુજબ વેતન ચૂકવવાની રજૂઆત પણ કરાઈ. ત્યારે હાઈકોર્ટના નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સરકારના નિર્ણયથી આંગણવાડી બહેનોમાં પણ ભારે નારાજગી જોવા મળી. ત્યારે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની આંગણવાડી બહેનોએ ઉગ્ર માંગ કરી. મોંઘવારીમાં ઓછા વેતનમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, આવી વાત આંગણવાડીની એક કાર્યકર બહેનોએ કહ્યું. થરાદની અંદર આંગણવાડીની બહેનોએ રાષ્ટ્રવ્યાપી જે હડતાલ ચાલી રહી છે તેમને સમર્થન આપતા શું કહ્યું, આવો આપણે થરાદની અંદર આંગણવાડી બહેનોને જે સાંભળીએ. આજે અમે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ છે એના સમર્થનમાં અમે તમામ વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. માસીએલ ઉપર છીએ. અમારી એક જ માંગ છે કે સરકારશ્રી અમારા માનદ વેતનમાં વધારો કરે. ગુજરાત હાઈકોર્ટે જે અમને વધારો આપ્યો છે, સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, તો અમારી નામદાર સરકારને વિનંતી છે કે કેસ પાછો લે, અમને બહેનોને માનદ વેતન પૂરું આપે, એટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી છે. અત્યારે શું કાર્યક્રમ છે? અત્યારે અમે એ સરકારે જે આજે રાષ્ટ્રીય સમર્થન આપવા માટે અમે બધી વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. આજે અમે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ છે એના સમર્થનમાં અમે તમામ વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. માસીએલ ઉપર છીએ. અમારી એક જ માંગ છે કે સરકારશ્રી અમારા માનદ વેતનમાં વધારો કરે. ગુજરાત હાઈકોર્ટે જે અમને વધારો આપ્યો છે, સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, તો અમારી નામદાર સરકારને વિનંતી છે કે કેસ પાછો લે, અમને બહેનોને માનદ વેતન પૂરું આપે, એટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી છે. અત્યારે શું કાર્યક્રમ છે? અત્યારે અમે એ સરકારે જે આજે રાષ્ટ્રીય સમર્થન આપવા માટે અમે બધી વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.